વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે થાઇરોઇડ ગ્રંથિ અને તેમાંથી નીકળતા અંતઃસ્ત્રાવનો અભ્યાસ આપણે કરી ચૂક્યા હતા. બરાબર. તમારી નીટ માટે જે છે થાઇરોઇડ ગ્રંથિ બહુ જ મહત્વની છે. આપણે એનો આડછેદ ભણ્યા હતા. T3 અને T4 જેવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ એની પુટિકામાંથી થાય, પુટિકામાં રહેલા થાઇરોગ્લોબ્યુલિનમાંથી બને, અને TCT નો સ્ત્રાવ જે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે થાઇરોકેલ્સિટોનિન, તો એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ TCT નો સ્ત્રાવ જે છે એ ક્યાંથી થાય તો કે પુટિકાઓની વચ્ચે આવેલા કોષો, જેને આપણે બોલતા હતા પેરા ફોલિક્યુલર સેલ્સ અથવા તો કેપિટલ C કોષો, C સેલ્સ માંથી થશે. બરાબર. થાઇરોક્સિનના કાર્યો અને થાઇરોઇડ ગ્રંથિની નિયમિતતાઓ, હાઇપરથાઇરોઇડિઝમને કારણે શું થશે અને હાઇપોથાઇરોઇડિઝમને કારણે કયા કયા રોગો જે છે એ થશે, એનો અભ્યાસ આપણે છેલ્લા લેક્ચરમાં કરી ગયા. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે બે ગ્રંથિ ભણવાની છે. એક છે પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિના પાછળના ભાગે આવેલી પેરાથાઇરોઇડ ગ્રંથિ, અને બીજી ગ્રંથિ આપણે ભણવાની છે મૂત્રપિંડ, બંને મૂત્રપિંડની ઉપર આવેલી એડ્રિનલ ગ્રંથિ. તો ચાલો શરૂઆત કરીએ પેરાથાઇરોઇડ ગ્રંથિથી. તો જો પેરાથાઇરોઇડ ગ્રંથિ, આપણે બધાને ખ્યાલ છે થાઇરોઇડ ગ્રંથિના પાછળના ભાગે, થાઇરોઇડ ગ્રંથિના પાછળના ભાગે થાઇરોઇડ ગ્રંથિ દ્વિખંડીય છે. તો થાઇરોઇડ ગ્રંથિના દરેક ખંડમાં બબ્બે પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી છે. એટલે પેરાથાઇરોઇડ ગ્રંથિની ટોટલ સંખ્યા કેટલી છે? 4, એટલે કે 2 જોડ. થાઇરોઇડ ગ્રંથિના દરેક ખંડમાં 2. બરાબર. થાઇરોઇડ ગ્રંથિના એક ખંડમાં 2, બીજા ખંડમાં 2, એમ ટોટલ 4. તો થાઇરોઇડ ગ્રંથિના પાછળના ભાગે દરેક ખંડમાં 2, એટલે ટોટલ કેટલી તો કે 2 જોડ પેરાથાઇરોઇડ ગ્રંથિ. 2 જોડ એટલે ટોટલ કેટલી થશે? 4. તો 2 જોડ પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી છે. ઉદ્ભવની દ્રષ્ટિએ અંતઃગર્ભ સ્તરમાંથી એનો ઉદ્ભવ થાય છે. યાદ રાખજો, પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી એક જ અંતઃસ્ત્રાવ નીકળે છે. અંતઃસ્ત્રાવનું નામ છે પેરાથાઇરોઇડ હોર્મોન. પેરાથાઇરોઇડ હોર્મોન, અથવા તેનું નામ છે પેરાથોર્મોન, અથવા એનું બીજું નામ છે કોલિપનો અંતઃસ્ત્રાવ. ખાસ યાદ રાખજો, કારણ કે કોલિપ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એને અલગીકૃત કરેલો. કોલિપ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એને અલગીકૃત કરેલો, માટે એને કોલિપનો અંતઃસ્ત્રાવ પણ બોલવામાં આવે છે. તો એક જ અંતઃસ્ત્રાવ નીકળે છે, કયો? પેરાથોર્મોન, અથવા તેનું બીજું નામ છે પેરાથાઇરોઇડ હોર્મોન, અથવા તો કોલિપનો અંતઃસ્ત્રાવ. યાદ રાખો, PTH નો સ્ત્રાવ, મતલબ કે પેરાથાઇરોઇડ હોર્મોનનો સ્ત્રાવ કેટલો થશે, વધુ થશે, ઓછો થશે, એનું નિયંત્રણ કેલ્શિયમ આયનના પરિવહન દ્વારા થાય છે. કેલ્શિયમ આયનનું પરિવહન કેટલું છે, કેલ્શિયમ આયનનું પ્રમાણ કેટલું છે, એના આધારે પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી પેરાથોર્મોનનો સ્ત્રાવ જે છે એ થશે. કાર્યો ખાસ યાદ રાખવાના છે. પેરાથાઇરોઇડ હોર્મોન એટલે કે PTH રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, અને રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, બરોબર, એટલે એને હાઇપરકેલ્સેમિક હોર્મોન, હાઇપર કેલ્સેમિક હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. બીજું, અસ્થિ વિનાશક. અસ્થિ વિનાશક કોષોને આપણે શું બોલતા હતા? ઓસ્ટિયોક્લાસ્ટ. અસ્થિ વિનાશક કોષો, અસ્થિનું વિખંડન કરતા કોષો, અસ્થિને ઓગાળતા કોષો, અસ્થિનું વિખનિજીકરણ કરતા કોષોની પ્રવૃત્તિને શું કરે છે? ઉત્તેજે છે. ખાસ યાદ રાખવાનું છે, રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, માટે એને હાઇપરકેલ્સેમિક હોર્મોન બોલાય. અસ્થિ વિનાશક કોષો, ઓસ્ટિયોક્લાસ્ટ, અસ્થિનું વિખંડન કરતા કોષો, અસ્થિને તોડતા કોષો, અસ્થિનું વિખનિજીકરણ કરતા કોષો, અસ્થિને ઓગાળતા કોષોની પ્રવૃત્તિને ઉત્તેજે છે. બીજું, રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. કેવી રીતે વધારે? તો શું લખ્યું છે? જો, મૂત્રપિંડ નલિકામાંથી, મૂત્રપિંડ નલિકાના પાછળના ભાગોમાંથી અને પચેલા ખોરાકમાંથી કેલ્શિયમના શોષણને ઉત્તેજે છે. પચેલા ખોરાકમાંથી કેલ્શિયમનું શોષણ કરાવશે, અને મૂત્રપિંડ નલિકાના પાછળના ભાગોમાંથી અને પાચિત ખોરાકમાંથી કેલ્શિયમના શોષણને શું કરે છે? ઉત્તેજે છે. અને આમ કરીને રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ શું કરશે? વધારશે. બીજું, થાઇરોઇડ ગ્રંથિ વખતે મેં તમને કીધું તો કે ભાઈ PTH અને થાઇરોઇડ ગ્રંથિમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ કયો? થાઇરોકેલ્સિટોનિન, એટલે કે TCT. તો PTH અને TCT એકબીજાના એન્ટાગોનિસ્ટ છે, બધા એકબીજાની વિપરીત કામ કરે છે. કે PTH જે છે એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, તો થાઇરોકેલ્સિટોનિન રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ શું કરે છે? ઘટાડે છે.
અને એક MCQ પણ મેં તમને આપણે પ્રચલન અને હલનચલન વાળા ચેપ્ટરમાં આપણે વાત કરી હતી કે PTH પેરાથાઇરોઇડ હોર્મોનનો જો ઓછો સ્ત્રાવ થાય, પેરાથાઇરોઇડ હોર્મોનનો જો ઓછો સ્ત્રાવ થાય તો રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ શું થાય? ઘટે. કારણ કે એનું કામ શું છે? કેલ્શિયમનું પ્રમાણ વધારવાનું કામ છે. તો જો પેરાથાઇરોઇડ હોર્મોનનો ઓછો સ્ત્રાવ થશે તો રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે, અને રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે તો આપણે વાત કરી હતી સ્નાયુને લગતો કયો રોગ થાય? સ્નાયુને લગતો રોગ, રોગનું નામ હતું ટીટેની. બરોબર, ટીટેની થાય છે. તો આ વાત થઈ કે પેરાથાઇરોઇડ ગ્રંથિની બહુ ઈઝી છે. બરોબર, કે પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિની પાછળના ભાગે થાઇરોઇડ ગ્રંથિના દરેક ખંડમાં 2 પેરાથાઇરોઇડ ગ્રંથિ, એટલે ટોટલ 4 પેરાથાઇરોઇડ ગ્રંથિ, એટલે કે 2 જોડ પેરાથાઇરોઇડ ગ્રંથિ છે. એક જ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે પેરાથાઇરોઇડ હોર્મોન અથવા તો પેરાથોર્મોન. એને ક્વાલિપનો અંતઃસ્ત્રાવ પણ બોલાય, કારણ કે ક્વાલિપ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એને આઇસોલેટ કર્યો હતો, અલગીકૃત કરેલો હતો. PTH નું નિયંત્રણ કેલ્શિયમ ઉપર હોય. કેલ્શિયમ ઘટશે તો PTH વધશે, કેલ્શિયમ વધશે તો PTH નો ઓછો સ્ત્રાવ થશે. રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે માટે એને આપણે બોલશું હાઇપરકેલ્સેમિક હોર્મોન. ખાસ યાદ રાખવાનું છે અસ્થિ વિનાશક, ઓસ્ટિયોક્લાસ્ટ, અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજે, મતલબ હાડકામાંથી કેલ્શિયમને બહાર કઢાવશે, છૂટો પાડશે. મૂત્રપિંડ નલિકામાંથી અને પાચિત ખોરાકમાંથી પણ કેલ્શિયમના શોષણને ઉત્તેજીને રુધિરમાં એ કેલ્શિયમનું પ્રમાણ શું કરશે? વધારશે. મતલબ PTH નું મુખ્ય કામ છે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારવું. બીજું, પેરાથાઇરોઇડ હોર્મોન કેલ્શિયમનું પ્રમાણ વધારે. થાઇરોઇડ ગ્રંથિમાંથી આવતો થાઇરોકેલ્સિટોનિન રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે. મતલબ આ બંને એકબીજાના એન્ટાગોનિસ્ટ છે. અને યાદ રાખવાનું છે આપણા શરીરમાં PTH અને TCT સાથે મળીને કેલ્શિયમનું પ્રમાણ શું કરતા હોય? જાળવતા હોય. ઘટી જાય ત્યારે PTH વધારે, અને વધી જાય ત્યારે TCT કેલ્શિયમના પ્રમાણને શું કરશે? ઘટાડશે. એટલે કહેવાનો મતલબ છે PTH એટલે કે પેરાથાઇરોઇડ હોર્મોન અને થાઇરોકેલ્સિટોનિન આ બંને અંતઃસ્ત્રાવો સાથે મળીને આપણા રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવે છે. બરોબર. અને મેં તમને વાત આપણે કંકાલ તંત્ર વાળા ચેપ્ટરમાં પણ ભણ્યા હતા કે જો PTH નો ઓછો સ્ત્રાવ થાય તો રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે, ને કેલ્શિયમનું પ્રમાણ ઘટે તો સ્નાયુને લગતો રોગ થશે. રોગનું નામ છે ટીટેની. તો મિત્રો આ વાત થઈ ગઈ પેરાથાઇરોઇડ ગ્રંથિની. બીજી ગ્રંથિ આપણે જે ભણવાની છે એ છે એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિ. તો એડ્રિનલ ગ્રંથિનું સ્થાન ક્યાં આવેલું છે? તો આપણામાં એક જોડ મૂત્રપિંડ છે, અને મૂત્રપિંડની ઉપર, દરેક મૂત્રપિંડની ઉપર એક એડ્રિનલ ગ્રંથિ, એક જોડ મૂત્રપિંડ, અને એક જોડ મૂત્રપિંડની ઉપર એક જોડ એડ્રિનલ ગ્રંથિ આવેલી છે. તો મૂત્રપિંડના અગ્રભાગે એક જોડ એડ્રિનલ ગ્રંથિ. ઉદ્ભવની વાત કરી છે. ઉદ્ભવની દ્રષ્ટિએ બાહ્ય અને મધ્ય બંને ગર્ભસ્તરમાંથી એનો ઉદ્ભવ થાય છે. તો દરેક મૂત્રપિંડની ઉપર એક એટલે કે ટોટલ એક જોડ એડ્રિનલ ગ્રંથિ, અને ઉદ્ભવની દ્રષ્ટિએ શું કીધું છે? બાહ્ય મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે. હવે મહત્વનું છે એડ્રિનલ ગ્રંથિનો અંદરનો વિસ્તાર. એડ્રિનલ ગ્રંથિનો વિસ્તાર અથવા તો એડ્રિનલ ગ્રંથિ 2 ભાગમાં વહેંચાયેલી છે. એડ્રિનલ ગ્રંથિનો અંદરનો વિસ્તાર, એડ્રિનલ ગ્રંથિનો આપણે બોલશું અંદરનો વિસ્તાર, એને બોલવામાં આવે છે એડ્રિનલ મેડ્યુલા એટલે કે એડ્રિનલ મજ્જક. અને એડ્રિનલ ગ્રંથિનો બહારનો વિસ્તાર એને આપણે બોલશું એડ્રિનલ કોર્ટેક્સ. ઇંગ્લિશમાં શું બોલશું? એડ્રિનલ કોર્ટેક્સ, અથવા તો ગુજરાતીમાં આપણે બોલશું એડ્રિનલ બાહ્યક. તો ખાસ યાદ રાખવાનું છે એડ્રિનલ ગ્રંથિ જે છે, બરોબર, એનો વિસ્તાર જે છે એ 2 ભાગમાં વહેંચાયેલો છે. એડ્રિનલ ગ્રંથિનો તમે અંદરનો વિસ્તાર જોવો તો આપણે બોલશું એડ્રિનલ મેડ્યુલા, ધેટ ઇઝ એડ્રિનલ મજ્જક. અને એડ્રિનલ ગ્રંથિનો બહારનો વિસ્તાર એને આપણે બોલશું એડ્રિનલ કોર્ટેક્સ અથવા તો એડ્રિનલ બાહ્યક. હવે બંને વિસ્તાર મજ્જક હોય તોય ભલે કે બાહ્યક હોય તોય ભલે, તો એડ્રિનલ મજ્જક અને બાહ્યક બંને વિસ્તારોમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. તો આપણે 1 બાય 1 ભણશું. પહેલા મજ્જકના અંતઃસ્ત્રાવ અને પછી આપણે ભણીએ બાહ્યકના અંતઃસ્ત્રાવ. તો પહેલા જો એડ્રિનલ ગ્રંથિનો અંદરનો વિસ્તાર, જેને આપણે બોલશું એડ્રિનલ મજ્જક. હવે એડ્રિનલ મજ્જકની વાત આપણે જો કે કરી ચૂક્યા છીએ કે એડ્રિનલ મજ્જકમાંથી 2 અંતઃસ્ત્રાવો નીકળે છે. કયા? એડ્રિનાલિન, નોર એડ્રિનાલિન. એડ્રિનાલિન અથવા તો એપિનેફ્રિન, અને નોર એડ્રિનાલિન નું બીજું નામ છે નોર એપિનેફ્રિન. તો
તો યાદ રાખવાનું છે એડ્રેનલ મજ્જકમાંથી બે અંતઃસ્ત્રાવો નીકળશે, એડ્રેનાલિન અથવા એપિનેફ્રિન, અને બીજો નોર એડ્રેનાલિન અથવા આપણે બોલશું નોર એપિનેફ્રિન. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે આ બંને એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન બંને કેટેકોલામાઇન સમૂહના અંતઃસ્ત્રાવો છે. ખાસ યાદ રાખવાનું છે કેટેકોલામાઇન સમૂહના અંતઃસ્ત્રાવો છે. ભણી ગયા આપણે સંકટ સમયના અથવા તો લડોયા ભાગોની સ્થિતિમાં, કરોયા મરોની સ્થિતિમાં એડ્રેનલ ગ્રંથિમાંથી એડ્રેનાલિન નોર એડ્રેનાલિન નો સ્ત્રાવ જે છે થશે. તો સંકટ સમયના અથવા તો લડોયા ભાગોની સ્થિતિમાં કામ કરતા અંતઃસ્ત્રાવો છે. હવે જ્યારે જ્યારે એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન નો સ્ત્રાવ થાય ત્યારે કેવા કેવા લક્ષણો જોવા મળે, જેમ કે ચપળતામાં વધારો, આંખની કીકી પહોળી થવી, ગૂઝબમ્પ એટલે કે રૂવાટા ઊભા થવા, પરસેવો થવો, હૃદયના ધબકારામાં વધારો, હૃદયના સ્પંદનોમાં વધારો, હૃદયની સંકોચન ક્ષમતામાં વધારો અને શ્વસન દરમાં વધારો. આ બધા કોના લક્ષણો છે? સંકટ સમયના જ લક્ષણો છે કે જ્યારે કોઈ વ્યક્તિ મુસીબતમાં હોય, અચાનક કોઈ મુસીબત આવી જાય, લડોયા ભાગોની પરિસ્થિતિ આવી જાય, તો સંકટ સમયના અથવા તો લડોયા ભાગોની સ્થિતિમાં એડ્રેનાલિન મજ્જકમાંથી એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિનનો સ્ત્રાવ થશે. અને કેવા લક્ષણો જોવા મળશે? તો કે ચપળતામાં વધારો, તમારું મગજ જે છે એ છટકબારી ગોતવાના પ્રયત્નો શરૂ કરી દે, ચપળતામાં વધારો, આંખની કીકી પહોળી થવી, રૂવાટા ઊભા થવા, પરસેવો થવો, ધબકારા વધી જવા, શ્વાસોશ્વાસનો દર વધી જવો, આ બધા લક્ષણો તમને જોવા મળશે. હવે અન્ય કાર્યો પણ ખાસ યાદ રાખવાના છે કે જ્યારે જ્યારે એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિનનો સ્ત્રાવ થાય, મતલબ કે કેટેકોલામાઇન સમૂહના અંતઃસ્ત્રાવનો જ્યારે સ્ત્રાવ થશે તો યાદ રાખજો આ કાર્ય પૂછાય છે એમસીક્યુ માટે કે ગ્લાયકોજનનું વિઘટન પ્રેરી કેટેકોલામાઇન સમૂહના અંતઃસ્ત્રાવો એટલે કે એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન ગ્લાયકોજનનું વિઘટન પ્રેરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે, બરોબર, અને સાથોસાથ લિપિડ અને પ્રોટીનના વિઘટનને પણ ઉત્તેજિત કરે છે, લિપિડ અને પ્રોટીનના વિઘટનને પણ પ્રેરે છે. તો તમને પરીક્ષામાં પૂછશે કેટેકોલામાઇન સમૂહના અંતઃસ્ત્રાવો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે, તો સાચું છે, બરોબર. કેટેકોલામાઇન સમૂહના અંતઃસ્ત્રાવો એટલે કે એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન ગ્લાયકોજનને તોડીને શેમાં કન્વર્ટ કરશે? ગ્લાયકોજનને તોડીને ગ્લુકોઝમાં જે છે એ ફેરવશે અને આના કારણે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જે છે વધશે. તો મજ્જકમાંથી તો માત્ર બે જ અંતઃસ્ત્રાવો નીકળે છે, બરોબર. કેટેકોલામાઇન સમૂહના અંતઃસ્ત્રાવ એડ્રેનાલિન, નોર એડ્રેનાલિન અથવા તો એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન, અને એના કાર્યો અથવા તો લક્ષણ. મુખ્ય જે છે એડ્રિનલ નો બહારનો વિસ્તાર એટલે કે એડ્રિનલ બાહ્યક, એડ્રિનલ કોર્ટેક્સ. તો એડ્રિનલ બાહ્યકનો વિસ્તાર તમે જુઓ તો શું કીધું છે કે એડ્રિનલ બાહ્યક મેદપૂર્ણ કોષોનો બનેલો છે, ચરબી ધરાવતા કોષોનો બનેલો છે, અને શું કીધું છે? પરિઘથી કેન્દ્ર તરફ જાઓ, બહારથી તમે અંદર તરફ જશો, એડ્રેનલ ગ્રંથિનો બહારનો વિસ્તાર જે છે એ પેટા ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. ક્યાંથી ક્યાં? બહારથી તમે અંદર તરફ જશો એટલે કે પરિઘથી કેન્દ્ર તરફ જાઓ એમ કેટલા ભાગમાં વહેંચાય છે? તો કે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે, બરોબર. કયા કયા ત્રણ ભાગ? બહારનો વિસ્તાર જેને આપણે બોલીશું ઝોના ગ્લોમેરુલોઝા, શબ્દ યાદ રાખવાના છે ખાસ. પરિઘથી કેન્દ્ર તરફ જશો એમ એડ્રેનલ બાહ્યકનો વિસ્તાર ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. સૌથી બહારનો ભાગ ઝોના ગ્લોમેરુલોઝા, મધ્યનો ભાગ ઝોના ફેસિક્યુલેટા અને સૌથી અંદરનો વિભાગ જેને આપણે બોલીશું ઝોના રેટિક્યુલેરિસ. તો there are three part. સૌથી બહારનો ઝોના ગ્લોમેરુલોઝા, મિડલ જે છે મધ્ય સ્તર ઝોના ફેસિક્યુલેટા, અને સૌથી અંદરનું ઇનર લેયર જે છે આપણે બોલશું ઝોના રેટિક્યુલેરિસ. હવે ઝોના ગ્લોમેરુલોઝા હોય, ઝોના ફેસિક્યુલેટા હોય કે ઝોના રેટિક્યુલેરિસ હોય, આ ત્રણ સ્તરમાંથી કયા પ્રકારના અંતઃસ્ત્રાવો નીકળે છે? તો યાદ રાખજો આ ત્રણ સ્તર સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવ, ખાસ યાદ રાખવાનું છે. ત્રણ સ્તરમાંથી સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય, સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવોનું જૂથ ઉત્પન્ન કરે, અને સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવોને બોલવામાં આવે છે કોર્ટિકોઇડ્સ. શું બોલવામાં આવે છે? કોર્ટિકોઇડ. એડ્રિનલ બાહ્યક જે છે જે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે, ઝોના ગ્લોમેરુલોઝા, ઝોના ફેસિક્યુલેટા એન્ડ ઝોના રેટિક્યુલેરિસ, આ ત્રણ સ્તરમાંથી વિવિધ પ્રકારના સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય, અને આ સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવોને બોલવામાં આવે છે કોર્ટિકોઇડ. કોર્ટિકોઇડ્સ.
તો હવે 1 બાય 1 વાત કરીએ કે ભાઈ કયા કયા સ્તરમાંથી કયા પ્રકારના કોર્ટિકોઇડ એટલે કે કયા પ્રકારના સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય. તો સૌથી બહારનું સ્તર મેં તમને કીધું છે ઝોના ગ્લોમેરુલોઝા. સૌથી બહારનું સ્તર ઝોના ગ્લોમેરુલોઝા કોનો સ્ત્રાવ કરે? કોર્ટિકોઇડનો સ્ત્રાવ કરે, મતલબ કે સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. પણ કયા પ્રકારના કોર્ટિકોઇડ? તો શબ્દ યાદ રાખવાનો છે મિનરેલોકોર્ટિકોઇડ. ઝોના ગ્લોમેરુલોઝામાંથી કોનો સ્ત્રાવ થાય? મિનરેલોકોર્ટિકોઇડ નો સ્ત્રાવ થાય. હવે ઘણા બધા પ્રકારના મિનરેલોકોર્ટિકોઇડ છે, પણ આપણે ખાલી યાદ રાખવાનું છે કે જે ઘણા બધા પ્રકારના મિનરેલોકોર્ટિકોઇડ હોય એમાંથી મેન કોણ છે, મુખ્ય કોણ છે? તો પરીક્ષામાં પૂછાય છે મુખ્ય, મેન મિનરેલોકોર્ટિકોઇડ કયો? ધ આન્સર ઇઝ આલ્ડોસ્ટેરોન. આલ્ડોસ્ટેરોન જે છે એ મુખ્ય મિનરેલોકોર્ટિકોઇડ છે. અને તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે આલ્ડોસ્ટેરોનના કાર્ય વિશે આપણે ઉત્સર્જન તંત્ર વાળા ચેપ્ટરની અંદર રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમમાં ભણી ચૂક્યા છીએ, RAAS ની અંદર. તો ત્યાં પણ મેં તમને કીધું તો આલ્ડોસ્ટેરોન ક્યાંથી આવે? તો કે એડ્રિનલ બાહ્યકમાંથી આવે. પણ હવે તમને ડિટેલમાં કહું છું, એડ્રિનલ બાહ્યકના કયા સ્તરમાંથી આવે? ઝોના ગ્લોમેરુલોઝામાંથી આવશે. તો એડ્રિનલ બાહ્યકનું સૌથી બહારનું સ્તર ધેટ ઇઝ ઝોના ગ્લોમેરુલોઝા કયા પ્રકારના કોર્ટિકોઇડનો સ્ત્રાવ કરે છે? તો કે મિનરેલોકોર્ટિકોઇડનો સ્ત્રાવ કરે છે. ઘણા બધા પ્રકારના મિનરેલોકોર્ટિકોઇડ છે, તેમાંથી મુખ્ય મિનરેલોકોર્ટિકોઇડ કયો છે? આલ્ડોસ્ટેરોન. આલ્ડોસ્ટેરોન ઇઝ અ મેઇન મિનરેલોકોર્ટિકોઇડ. કાર્યોની વાત કરીએ, આલ્ડોસ્ટેરોનનું કામ એટલે કે મિનરેલોકોર્ટિકોઇડનું કામ શું છે? તો પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું સમતોલ. ખાસ યાદ રાખવાનું છે બોડીની અંદર વોટર અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ, પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું સમતોલન જાળવે છે. અને આ આપણે રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમમાં ભણી ચૂક્યા છીએ કે મૂત્રપિંડ નલિકાના પાછળના ભાગમાં કોણ? આલ્ડોસ્ટેરોન, જે મુખ્ય મિનરેલોકોર્ટિકોઇડ છે. તો આ આલ્ડોસ્ટેરોન મૂત્રપિંડ નલિકાના પાછળના ભાગમાં સોડિયમ પોટેશિયમ પંપને સક્રિય કરે છે અને સોડિયમનું શોષણ કરે અને K+ નો નલિકામાં સ્ત્રાવ. સોડિયમ લેશે, K+ ને નાખી દેશે. તો સોડિયમનું શોષણ અને K+ નો સ્ત્રાવ કરે છે. તો ખાસ યાદ રાખવાનું છે એડ્રિનલ બાહ્યકનું બહારનું સ્તર ઝોના ગ્લોમેરુલોઝા મિનરેલોકોર્ટિકોઇડનો સ્ત્રાવ કરે. મુખ્ય મિનરેલોકોર્ટિકોઇડ કયો? આલ્ડોસ્ટેરોન. અને આલ્ડોસ્ટેરોનનું કાર્ય. હવે વાત કરીએ આપણે મધ્ય સ્તરની. એડ્રિનલ બાહ્યકનું મિડલ લેયર, મધ્ય સ્તર, જેને આપણે બોલશું ઝોના ફેસિક્યુલેટા. ઝોના ફેસિક્યુલેટા. તો ઝોના ફેસિક્યુલેટામાંથી પણ સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, કોર્ટિકોઇડ ઉત્પન્ન થાય. પણ કયા પ્રકારના કોર્ટિકોઇડ? તો યાદ રાખવાનું છે ગ્લુકોકોર્ટિકોઇડ. ગ્લુકોકોર્ટિકોઇડ. તો એડ્રિનલ ના બાહ્યકના મધ્ય સ્તર એટલે કે ઝોના ફેસિક્યુલેટામાંથી કયા પ્રકારના કોર્ટિકોઇડ ઉત્પન્ન થાય? ગ્લુકોકોર્ટિકોઇડ. ઘણા બધા પ્રકારના ગ્લુકોકોર્ટિકોઇડ છે. તો આની જે મુખ્ય ગ્લુકોકોર્ટિકોઇડ કયો? તો યાદ રાખવાનું છે મુખ્ય ગ્લુકોકોર્ટિકોઇડનું નામ છે કોર્ટિસોલ. બરોબર. મુખ્ય મિનરેલોકોર્ટિકોઇડ કયો? આલ્ડોસ્ટેરોન. મુખ્ય ગ્લુકોકોર્ટિકોઇડ કયો? કોર્ટિસોલ. યાદ રાખજો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હોર્મોન. એટલે કયું છે? જીવનને બચાવતો અંતઃસ્ત્રાવ છે. જીવનને બચાવતો અંતઃસ્ત્રાવ કોર્ટિસોલ. હવે જે રીતે આપણે આના કાર્યો ભણ્યા હતા એમ આના કાર્યો પણ એકવાર ભણી લઈએ. શું કીધું છે? ગ્લુકોકોર્ટિકોઇડના કાર્યો: ગ્લુકોનિયોજિનેસિસ, લિપિડનું વિઘટન એટલે કે લિપોલાઇસિસ, અને પ્રોટીનનું વિઘટન એટલે કે પ્રોટીઓલાઇસિસ. તો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના વિઘટનને ઉત્તેજે છે એવું કહી શકાય. બરોબર. ગ્લુકોનિયોજિનેસિસ, લિપોલાઇસિસ અને પ્રોટીઓલાઇસિસને ઉત્તેજે છે. બીજું, કોષીય ગ્રહણ ક્ષમતા. NCERT ના સેન્ટેન્સ છે અને યાદ રાખવાના છે. કોષીય ગ્રહણ ક્ષમતા અને એમિનો એસિડના વપરાશને અટકાવે છે, અવરોધે છે. હૃદય પરિવહન તંત્ર એટલે કે હૃદય સાથે સંકળાયેલા અને મૂત્રપિંડ સાથે સંકળાયેલા કાર્યોનું નિયમન કરે છે. કોણ? કોર્ટિસોલ એટલે કે ગ્લુકોકોર્ટિકોઇડ. ખાસ MCQ માટે યાદ રાખવાનું છે એન્ટી ઇન્ફ્લામેટરી. ઇન્ફ્લામેશન એટલે સોજો. ઇન્ફ્લામેશન એટલે સોજો. તો ગ્લુકોકોર્ટિકોઇડની અસર કેવી છે? એન્ટી ઇન્ફ્લામેટરી. એન્ટી ઇન્ફ્લામેટરી મતલબ સોજાનો પ્રતિકાર કરે છે. અને બીજી બાબત છે ઇમ્યુનો સપ્રેસિવ. ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારકતા અને સપ્રેસિવ એટલે દબાવવું. તો
તો રોગ પ્રતિકારકતાને દબાવે છે, રોગ પ્રતિકારકતાને શું કરે છે? અવરોધે છે, બરોબર. ઇમ્યુનો સપ્રેસિવ એજન્ટ તરીકે કામ કરે છે. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેવી અસર છે? એન્ટી ઇન્ફ્લામેટરી એટલે કે સોજાનો પ્રતિકાર કરે છે, અને ઇમ્યુનો સપ્રેસિવ મતલબ આપણી રોગ પ્રતિકારક શક્તિને દબાવે છે, બરોબર. ઇમ્યુનો સપ્રેસિવ તરીકે કામ કરે છે. અને છેલ્લું કોર્ટિસોલ આરબીસી ના નિર્માણને ઉત્તેજ મતલબ રક્તકણના નિર્માણની પ્રક્રિયાને પણ શું કરે છે? ઉત્તેજે છે. તો યાદ રાખજો, એડ્રિનલ ગ્રંથિના બાહ્યકનો મધ્ય વિસ્તાર, એડ્રિનલ બાહ્યકના મધ્ય વિસ્તારનું નામ છે ઝોના ફેસિક્યુલેટા, અને આ ઝોના ફેસિક્યુલેટામાંથી એક અંતઃસ્ત્રાવ ગ્લુકોકોર્ટિકોઇડનો સ્ત્રાવ થાય, અને મુખ્ય ગ્લુકોકોર્ટિકોઇડ કયો છે? કોર્ટિસોલ, અને આ જે છે કોર્ટિસોલના કાર્ય. અને છેલ્લું બાકી રહ્યું એડ્રિનલ બાહ્યકનો સૌથી અંદરનો વિસ્તાર, જેને આપણે બોલીશું ઝોના રેટિક્યુલેરિસ. એડ્રિનલ બાહ્યકનો સૌથી અંદરનો વિસ્તાર ઝોના રેટિક્યુલેરિસ, અને ઝોના રેટિક્યુલેરિસ માંથી કયા પ્રકારના કોર્ટિકોઇડનો સ્ત્રાવ થાય? સેક્સ કોર્ટિકોઇડ, અથવા તો આપણે ગુજરાતીમાં બોલશું એને જાતીય કોર્ટિકોઇડ, સેક્સ કોર્ટિકોઇડ, અથવા તો યાદ રાખજો એને બોલવામાં આવે છે ગોનેડોકોર્ટિકોઇડ્સ. શું બોલવામાં આવે છે? ગોનેડોકોર્ટિકોઇડનો સ્ત્રાવ થાય. હવે જો ગોનેડોકોર્ટિકોઇડ, સેક્સ કોર્ટિકોઇડ અથવા તો જાતીય કોર્ટિકોઇડનો સ્ત્રાવ કોનામાંથી થશે? તો ઝોના રેટિક્યુલેરિસ માંથી થાય. હવે એડ્રિનલ ગ્રંથિ જે છે મેલમાં પણ હોય, એડ્રિનલ ગ્રંથિ ફિમેલમાં પણ હોય, અને આ એડ્રિનલ ગ્રંથિમાંથી મેલમાં હોય કે ફિમેલમાં હોય, તો મેલ અને ફિમેલ યાદ રાખજો, એડ્રિનલ ગ્રંથિમાંથી મેલ અને ફિમેલ બંનેમાં એન્ડ્રોજન અને ઇસ્ટ્રોજન બંનેનો સ્ત્રાવ થાય. મતલબ મેલ હોય, નર હોય, તો નરની અંદર ઇસ્ટ્રોજન પણ હોય, નરની અંદર ઇસ્ટ્રોજન પણ હોય, અને માદા હોય તો માદાની અંદર એડ્રિનલ ગ્રંથિમાંથી ઇસ્ટ્રોજનની સાથોસાથ એન્ડ્રોજન એટલે કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ પણ થાય, બરોબર. એટલે યાદ રાખજો, ટેસ્ટોસ્ટેરોન આમ તો નર જાતીય અંતઃસ્ત્રાવ છે, પણ ટેસ્ટોસ્ટેરોનનું ખૂબ જ ઓછું પ્રમાણ ફિમેલમાં પણ હોય, કારણ કે ફિમેલમાં એડ્રિનલ ગ્રંથિ તો હોય જ, અને એ જ રીતે ઇસ્ટ્રોજન જે છે જનરલી માદા જાતીય અંતઃસ્ત્રાવ છે, પણ ઇસ્ટ્રોજન જે છે એ મેલમાં પણ હોય, કારણ કે મેલમાં પણ એડ્રિનલ ગ્રંથિ તો હોય જ, પણ બહુ અલ્પ પ્રમાણમાં હોય, કારણ કે મુખ્ય ઇસ્ટ્રોજન અને એન્ડ્રોજનનું ઉત્પાદન કરવાનું કામ શુક્રપિંડ અને અંડપિંડનું છે. એટલે નરમાં શુક્રપિંડ હોય તો નરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ એટલે કે એન્ડ્રોજનનું લેવલ વધારે હશે, અને માદામાં અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન આવતું એટલે અંડપિંડને કારણે ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે. પણ એનો મતલબ એવો નથી કે મેલમાં ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ ન થાય અને ફિમેલમાં ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ ન થાય, કારણ કે આ બંનેનો સ્ત્રાવ એડ્રિનલ ગ્રંથિ દ્વારા પણ થાય, ને એડ્રિનલ ગ્રંથિ મેલ અને ફિમેલ બંનેમાં હોય, એટલે મેલમાં પણ ઇસ્ટ્રોજન હશે પણ ઓછો હશે, અને ફિમેલમાં એન્ડ્રોજન એટલે કે ટેસ્ટોસ્ટેરોન પણ હોય પણ એ કેવો હશે? ઓછો હશે, બરોબર. અને એનું કાર્ય શું કીધું છે? બહુ નાનું અમથું કાર્ય કીધું છે કે ભાઈ પુખ્ત અવસ્થા દરમિયાન જ્યારે તરુણાવસ્થાની શરૂઆત થશે, યુવાનીની શરૂઆત થશે, તો યૌવન આરંભ દરમિયાન શરીર પરના વાળ, દાઢી મૂછના વાળ, પ્યુબિક વાળ એટલે કે જનનાંગોની આજુબાજુ આવેલા વાળ, પ્યુબિક વાળમાં વૃદ્ધિ પ્રેરે છે, બરોબર. તો આ વાત થઈ ગઈ એડ્રિનલ ગ્રંથિની. ફરીવાર વાત કરી લઈએ એકવાર રિવિઝન. દરેક મૂત્રપિંડની ઉપર એક એક એડ્રિનલ ગ્રંથિ બાહ્ય મધ્ય ગર્ભસ્તરમાંથી થાય. એડ્રિનલ ગ્રંથિના વિસ્તારને આપણે બે ભાગમાં વહેંચ્યો. બહારનો વિસ્તાર એડ્રિનલ બાહ્યક, એડ્રિનલ કોર્ટેક્સ. એડ્રિનલ ગ્રંથિનો અંદરનો વિસ્તાર એડ્રિનલ મજ્જક, એડ્રિનલ મેડ્યુલા. મજ્જકમાંથી બે અંતઃસ્ત્રાવ એડ્રિનાલિન, નોરેડ્રિનાલિન, એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન બંને કેટેકોલામિન સમૂહ અંતઃસ્ત્રાવો છે. સંકર્ષ સમયના લડુયા ભાગોની સ્થિતિના અંતઃસ્ત્રાવ. આવા લક્ષણો જોવા મળે, અને આ બે ખાસ યાદ રાખવાનું છે. એ જ રીતે એડ્રિનલ બાહ્યકની વાત કરીએ તો એડ્રિનલ બાહ્યક જે છે ત્રણ ભાગમાં વહેંચાયેલો છે, અને ત્રણ ભાગમાંથી શું ઉત્પન્ન થાય? સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો, જેને બોલાય કોર્ટિકોઇડ્સ. બહારનું સ્તર ઝોના ગ્લોમેરુલોઝામાંથી મિન્ડેલોકોર્ટિકોઇડ, ઘણા બધા મિન્ડેલોકોર્ટિકોઇડ. મુખ્ય મિન્ડેલોકોર્ટિકોઇડ કયો? આલ્ડોસ્ટેરોન, આલ્ડોસ્ટેરોનના કાર્યો. ઝોના ફેસિક્યુલેટા મધ્ય સ્તરમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ, મુખ્ય ગ્લુકોકોર્ટિકોઇડ કયો? કોર્ટિસોલ, કોર્ટિસોલના કાર્યો. અને અંદરનું સ્તર ઝોના રેટિક્યુલેરિસ, એમાંથી સેક્સ કોર્ટિકોઇડ અથવા તો ગોનેડોકોર્ટિકોઇડ એટલે કે એન્ડ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન એટલે કે એન્ડ્રોજન અને ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ જે છે એ થશે. તો આ વાત થઈ ગઈ એડ્રિનલ બાહ્યકની. અને લાસ્ટ એમસીક્યુ વેરી ઇમ્પોર્ટન્ટ, કોર્ટિકોઇડ. કોર્ટિકોઇડનો સ્ત્રાવ શેમાંથી થાય? કોર્ટિકોઇડનો સ્ત્રાવ એડ્રિનલ ગ્રંથિના કયા વિસ્તારમાંથી થાય? બાહ્યક, બરોબર. તો બાહ્યકની વાત છે. જો કોર્ટિકોઇડ એટલે કે મિનરલો હોય, ગ્લુકો હોય કે સેક્સ કોર્ટિકોઇડ હોય, કહેવાનો મતલબ છે એડ્રિનલ બાહ્યકમાંથી જો કોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થશે તો કયો રોગ થશે? ખાસ યાદ રાખવાનું છે, એડિશન રોગ થાય. અને જો એડ્રિનલ બાહ્યકમાંથી કોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવનો વધુ પડતો સ્ત્રાવ થશે,
વધુ સ્ત્રાવ થાય તો કુશિંગ રોગ એટલે કે કુશિંગ સિન્ડ્રોમ જે છે થશે. તો કોર્ટિકોઇડ એડ્રિનલ બાહ્ય વિસ્તારમાંથી થતા કોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવોનો ઓછો સ્ત્રાવ થાય તો એડિશન રોગ અને વધુ સ્ત્રાવ થશે તો કુશિંગ રોગ એટલે કે કુશિંગ સિન્ડ્રોમ જે છે એ થશે. તો આજે આપણે વાત કરી પેરાથાઇરોઇડ ગ્રંથિ અને એડ્રિનલ ગ્રંથિ વિશે. લેક્ચરને પહેલેથી લઈને છેલ્લે સુધી કન્ટિન્યુઅસલી જોજો, લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ સ્વાદુપિંડ આપણે ભણીશું. સ્વાદુપિંડ જો કે આપણે પાચન તંત્ર વાળા ચેપ્ટરમાં ભણી ગયા છે તો ફરીવાર આપણે નવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ફરીવાર આપણે જે છે સ્વાદુપિંડ જે છે ભણીશું. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે લેક્ચરને પહેલેથી ને છેલ્લે સુધી ખાસ કરીને જોતા રહેજો અને પોતપોતાની બોર્ડ વર્કની બુક જે છે સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખતા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.